નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 1 એમાં 7મું ચેપ્ટર ચાલે છે ભાગીદારી પેઢીનું વિસર્જન. એમાં ચોથો દાખલો આપણે એમાં 5મો, 6થો અને 7મો દાખલો ગણ્યો તો ચોથામાં હવે દાખલા નંબર 5 ગણીએ છે સ્વાધ્યાયનો, જેમાં તમને ફક્ત આમનોંધો જ આપી છે અને આવું જ પૂછાય છે બોર્ડમાં. મોટા ભાગે આમાંથી અમુક ફિક્સ જ છે એ જ પૂછાય છે, એટલે એ દાખલો ખૂબ અગત્યનો છે, ધ્યાન આપજો. એટલે આમાંથી તમને 3 માર્ક મળી જાય. કદાચ 2 આવા દાખલા પૂછાય તો 6 માર્ક આવે, અથવા મેં થિયરી પણ આવે છે. તો હવે પેપર સ્ટાઇલ હજી કદાચ થોડીક ચેન્જ થશે તો એમાં ફેરફાર મુજબ આપણે ચાલવાનું છે, પણ અત્યારે આપણે આ ગણતરીએ ચાલવાનું કે આવું પૂછાય છે અને મોસ્ટ ઓફ આમાંથી આ પૂછાય છે. 3 આમ નોંધો. તો હવે નીચેના વ્યવહારની પેઢીના વિસર્જનના સંજોગોમાં થતી આમ નોંધ લખો. હવે તો તારીખ નથી આપી, ક્રમ આપ્યા છે એટલે આપણે ક્રમ લખીશું, વિગત હું નહીં લખું, એ બધી અંદર છે જ. દાખલા નંબર 5 311 માં પેજ ઉપર પહેલો વ્યવહાર છે પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત 56000 છે, તેની કોઈ રકમ ઉપજતી નથી. તો સૌપ્રથમ આ પેઢીના ચોપડે 56000 પાઘડી દર્શાવે છે. પાઘડીની આપણને ખબર છે કે ઉધાર બાકી હોય તો પાઘડી ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈએ તો શું નોંધ હશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 56000 તે પાઘડી ખાતે જમા 56000 આ નોંધ થશે. બીજી નોંધ અહીંયા થશે નહીં, કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ અદ્રશ્ય મિલકતના ઉપજ અંગે કોઈ સૂચના ન હોય તો આપણે એવું માની લેવાનું કે આ અદ્રશ્ય મિલકતની કોઈ રકમ આપણને ઉપજતી નથી. અદ્રશ્ય મિલકતો આપણે જોઈએ તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધી અદ્રશ્ય મિલકતો છે. આની ઉપજ અંગેની કોઈ સૂચના ન હોય તો આપણે એવું માનવાનું કે અદ્રશ્ય મિલકતના કોઈ ઉપજતા નથી. આ સિવાય દ્રશ્ય મિલકતો જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, ફિક્સચર્સ, તો આ અંગે કોઈ સૂચના ન હોય તો આપણે એવું માનવાનું કે ચોપડે કિંમત ઉપજે છે. ખાસ ધ્યાન રાખજો. એટલે અહીંયા આપણે બીજી નોંધ લખવાની થશે નહીં, એક જ નોંધ આવશે. બાબત જેમાં લખવાનું કે પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે બીજી નોંધ છે કે વિસર્જન સમયે પાકા સમયમાં જમીન મકાન 8 લાખ, રોકાણ 2 લાખ દર્શાવેલ છે. એટલે કે બે મિલકત છે. કઈ મિલકત છે? દ્રશ્ય મિલકતો છે. તો એને પહેલા બંધ કરીએ તો બંધ કરવાની નોંધ થશે. તો આ જ રીતે ઉપર નોંધ કરીએ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે જો જમીન મકાનની કિંમત 8 લાખ છે અને 2 લાખ ઓલા એટલે ટોટલ 10 લાખ. એ 10 લાખ આપણે અહીંયા લખવાના છે. પછી તે જમીન મકાન ખાતે જમા 8 લાખ, તે જમીન મકાન ખાતે ઉધાર જમા 8 લાખ અને તે યંત્ર ખાતે જમા, રોકાણો છે, તે રોકાણો ખાતે જમા 2 લાખ રૂપિયા. આ રોકાણો છે, તે રોકાણો ખાતે જમા 2 લાખ. અહીંયા આપણે આ 10 લાખ રૂપિયા જે બે મિલકતો હતી એ ખાતા બંધ કર્યા
હવે બીજી નોંધ એ મિલકતની ઉપજ અંગેની લખવાની છે. તો જો એમાં આપ્યું છે નીચે તરત જ એ પછી કે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. તો એનો મતલબ કે 10,50,000 ઉપજ્યા તો એ રોકડા આવશે. તો એ રોકડ અથવા બેંક તમે લખો રોકડ બેંક ખાતે ઉધાર આ 10,50,000 અને તે અહીંથી જાય શું તો એ માલ મિલકત જાય છે એટલે એ જમા કરેલું છે એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,50,000 આપણને ફાયદો થયો 50,000 નો. જો 10 લાખની વસ્તુ હતી એના કેટલા ઉજ્યા 10 લાખ ને 50,000. હવે ત્રીજી અમનોન છે અહીંયા ફરીથી 8 લાખ રૂપિયા જમીન મકાન અને 2 લાખ રૂપિયા રોકાણ હતા તો એ બે ખાતા પહેલા બંધ કર્યા. મિલકતો છે એની ઉધાર બાકીઓ એટલે બંધ કરવું હોય તો જમા કરવા પડે. ક્યાં લઈ જવાનું માલ મિલકત નિકાલ ખાતે. પછી એના ઉપજા એટલે રોકડ આવશે તો રોકડ બેંક ખાતે ઉધાર 10,50,000 કારણ કે તમને એવું કીધું છે કે જમીન મકાનના 9 લાખ ઉપજ્યા અને 1,50,000 રોકાણોના ઉપજ્યા એટલે ટોટલ 10,50,000 ઉપજ્યા તો એ રોકડ બેંક ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. હવે ત્રીજો વ્યવહાર છે એમાં કે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે જે પૈકી ચાલુ મિલકતો 10% છે ચાલુ મિલકતો 40% છે એમાં 10,000 રોકડ સહિત ચોપડે મૂલ્યની ઉપજ થઈ. જો હવે કુલ મિલકત 2 લાખ છે. આપણે આગળ દાખલો ગણ્યો તો એનો એ જ દાખલો છે એ જ છે. આ 2 લાખ મિલકત છે થોડી અલગ સમજૂતી આપી છે. 40% છે એ ચાલુ મિલકત છે તો એ 40% એટલે 80,000 થાય. આ કુલ ચાલુ મિલકતો. હવે એમાં 10,000 રૂપિયા રોકડ છે તો 70,000 છે એ અન્ય ચાલુ મિલકત થઈ. હવે 60% છે એ સ્થિર મિલકતો છે તો એ 60% છે એટલે એ 60% એટલે આ 2 લાખના 60% કરો તો 1,20,000 છે એ અન્ય સ્થિર મિલકતો અથવા સ્થાયી મિલકતો. સ્થિર મિલકત. હવે તમને એવું કીધું છે કે આના કેટલા ઉપજ્યા તો ચોપડે કિંમત જ ઉપજ્યા છે. તો હવે પહેલા આ બે મિલકતના ખાતા બંધ કરીએ તો એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ કે અહીંયા આ બે મિલકતો એટલે અન્ય ચાલુ મિલકતો અને આ સ્થિર મિલકતો. અહીંયા રોકડને ધ્યાનમાં લેવાનું નથી તો આ જ નોંધ થશે. મિલકતો છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000 રૂપિયા. કેમ 1,90,000? આ 10,000 રૂપિયા રોકડ છે એ ખાતું આપણે બંધ કરતા નથી, એની અલગ જ છે. તે સ્થિર મિલકત ખાતે, સ્થિર મિલકતો ખાતે જમા 1,20,000 તે અન્ય ચાલુ મિલકતો ખાતે જમા 70,000. બાબત જેમાં લખવાનું કે મિલકતો ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના. હવે આના જે ચોપડે કિંમતે ઉપજ્યા, ચોપડે કિંમત એટલે 1,90,000 ના 1,90,000 આવ્યા. તો એની બીજી નોંધમાં રોકડ બેંક ખાતે ઉધાર, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર
કેટલા? તો ચોપડે કિંમત 1,90,000 છે અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. માલ મિલકત નિકાલ ખાતે જમા. એનો મતલબ કે અહીંયા કોઈ ફાયદો નથી થયો અને કોઈ નુકસાન પણ થયું નથી. કારણ કે 1,90,000 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કર્યા, 1,90,000 જમા કર્યા. આ થઈ વાત ચોથી. ત્રીજી આમ નોંધ છે એમાં બે આવે છે ત્રીજા વ્યવહારની. ચોથો વ્યવહાર છે ચોપડે પાઘડી દર્શાવી નથી છતાંય વિસર્જન સમયે વેચાણના 50,000 રૂપિયા. હવે પાઘડી દર્શાવી જ નથી, એના ઉપજ્યા. તો ઉપજ્યા એટલે રોકડા આવે, તો રોકડ આવે છે એટલે રોકડ બેંક ખાતે ઉધાર અને ફાયદો થાય છે. એટલે ફાયદો થાય તો આપણે અગાઉ જોયું હતું કે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવાનું, રોકડ બેંક ખાતે ઉધાર આ 50,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા 50,000. આ થઈ વાત આપણી ચોથી આમ નોંધની. એક જ નોંધ થશે, બીજી નોંધ અહીંયા જરૂર નથી, ચોપડે નોંધ નથી થઈ. એટલે પાંચમું છે કે લેપટોપની કિંમત 35,000 છે, એક ભાગીદાર તેને 25,000 માં લઈ જાય છે. તો પહેલા લેપટોપ જે છે એ ખાતું બંધ કરો અને એ બંધ કરીને આપણે લેપટોપનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈશું? માલ મિલકત નિકાલ ખાતે. હવે જો એ બે નોંધ ન કરવી હોય તો અગાઉ ચર્ચા કરી હતી, સીધું જ લેપટોપ ખાતું જમા કરી દો અને જે ભાગીદાર લઈ જાય છે એના મૂડી ખાતે ઉધાર કરી દો. બે રીતે નોંધ થાય છે એટલે તમે જે રીતે તમને અનુકૂળ આવે એમ લખી શકો. તો આપણે બે નોંધ લખીએ છીએ. એમાં પહેલી નોંધ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 અને તે લેપટોપ ખાતે જમા 35,000. અહીંયા લેપટોપ નું ખાતું બંધ થઈ ગયું. બાબત જેમાં લખવાનું કે લેપટોપ ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે ભાગીદાર જે લઈ જાય છે એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા પણ 25,000. તો અહીંયા જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જે લખો, બેમાંથી જે હોય તે લખવાનું છે. ન હોય એટલે મૂડી ખાતું જ આવશે. ચાલુ ખાતે ઉધાર 25,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા 25,000. અહીંયા આ પાંચમો વ્યવહાર પૂરો થાય છે. હવે વ્યવહાર નંબર 6 ની વાત કરીએ. ટોટલ જો આ વ્યવહારમાં 10,000 નું નુકસાન થયું, કારણ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 કર્યા, જમા 25,000 કર્યા, તો 10,000 રૂપિયાનું નુકસાન ગયું. છઠ્ઠો વ્યવહાર છે કે એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. તો અહીંયા 40,000 જે દેવું છે એને સીધી જ આપણે નોંધ કરી દઈએ. તો એ નોંધ થશે છઠ્ઠામાં. દેવું છે જો લોન શ્રીમતીજીની એટલે એ જમા હોય તેને ઉધાર કરી દો. શ્રીમતીજીની લોન ખાતે ઉધાર 40,000 તે જે તે ભાગીદારના
મૂડી ઓબ્લિક ચાલુ ખાતે અથવા સીધું જમા આ 40,000. અહીંયા બાબત જે લખવાની કે શ્રીમતીજીની લોન એક ભાગીદારે ચૂકવવાનું સ્વીકાર્યું તેના નક્કી કર્યું. હવે સાતમો વ્યવહાર છે આવક વેરાની જવાબદારી 30,000 ચૂકવવાની જાય જે ચોપડે નોંધી નથી ની ચૂકવી દીધી તો એક જ નોંધ થાય. આપણે ચૂકવી એટલે ખર્ચ છે નુકસાન છે તો એ ખર્ચ કે નુકસાન હોય ત્યારે આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ છીએ. તો અહીંયા માલ મિલકત આ ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આ આઈએમપી છે રૂપિયા 30,000 છે ચૂકવવાની જવાબદારી. અગાઉના તમે પેપર જોશો તેમાં આ વ્યવહાર મોસ્ટ ઓફ હોય છે, એક અને એક વર્ષે આનું આ રકમ પણ ઘણીવાર નથી બદલતી. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 30,000 રૂપિયા બાબત જે આવક વેરાની જવાબદારી ચૂકવવાની થઈ જે ચૂકવી તેના ચોપડે નહીં નોંધેલ એવું લખી નાખો તો વધારે સારું. આઠમો વ્યવહાર છે કે વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારની લોન આ ચૂકવી દીધું પછી મિલકતનો વધારો એટલે કે માલ મિલકતનો વધારો 1,20,000 રહ્યો જે ભાગીદારોનું પ્રમાણ છે ABC 3 ભાગીદાર છે એનું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે તો એના નિકાલની નોંધ કરવાનું કીધું છે. તો સૌપ્રથમ જુઓ તમે તો આઠમા વ્યવહારમાં 1,20,000 છે ને ફાયદો થાય. માલ મિલકત નિકાલ ખાતાની જે જમા બાકી હોય એટલે એને આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 જે ફાયદો છે એ મિલકતનો વધારો તે ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જમા ચાલુ ખાતે જમા તે એના મૂડી ચાલુ ખાતે મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા તે બીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા તે સીના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. હવે જો અહીંયા તમે તો આ ત્રણેયના પ્રમાણ આપ્યું છે 5:3:2 તો આને મોઢે જ ગણવાનું છે, કંઈ કોઈ તમારે કેલ્ક્યુલેટર ની જરૂર નહીં પડે. તો 5:3:2 કરો તો 5 ને 3 8 ને 2 10 થાય છે. 1,20,000 ભાગ્યા 10 કરો તો 1 ભાગે 12,000 આવે તો 2 ભાગે 12 × 24,000 આવશે, 3 ભાગે 36,000 આવશે અને 5 ભાગે 60,000. આમ તમે ગણો કે પહેલેથી ગણો 12 × 5 60 12 36 12 2 24,000. આ મોઢે તમે ગણી શકો એવી ગણતરી છે પણ એના માટે થોડીક સમજણ હોવી જોઈએ, થોડુંક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનું ઓછું તો તમને ખ્યાલ આવશે. બાકી મેં એવા છોકરા જોયા છે 5 + 2 કહીએ તોય 5 + 2 બરાબર દબાવીને કેલ્ક્યુલેટરમાં જવાબ લાવે તો એને પછી તકલીફ જ પડે. એટલે અમુક ગણતરી જાતે ગણવાની. હવે નવમો વ્યવહાર છે વ્યવહાર નંબર 9. તો એમાં એવું કીધું છે પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો રૂપિયા 2 લાખ બતાવેલ છે જે ચોપડે કિંમતે ઉપજ્યા. તો પહેલી આમ નોંધમાં 2 લાખ રૂપિયા યંત્રો છે બંધ કરી દેવો ખાતું તો શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ રૂપિયા અને તે
યંત્રો ખાતે જમા 2 લાખ રૂપિયા. અહીંયા બીજી કોઈ અત્યારે નોંધ કરવાનું કઈ સમજવાનું જ નથી. બાબત જેમાં લખવાનું કે યંત્ર ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના હવે એના ચોપડે કિંમતે ઉજ્યા. તો ચોપડે કિંમત એટલે 2 લાખ ના 2 લાખ ઉજ્યા તો એ રોકડા આવશે. એટલે બીજી નોંધમાં રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર આ 2 લાખ આવ્યા અને તે શું માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા આ 2 લાખ રૂપિયા. એટલે અહીંયા આ વ્યવહારને કારણે નો લોસ નો પ્રોફિટ, કોઈ ફાયદો ન થયો અને કોઈ નુકસાન પણ થતું નથી. હવે 10મો વ્યવહાર છે કે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. હવે એબીસી હમણાંનું ઉદાહરણ તમને ચાલુ રાખું સમજાવું. હવે એબીસી 3 ભાગીદારો છે ને એમાં એવો હોશિયાર છોકરો છે કે બધું એને ફાવે છે, ભાગીદાર છે કે એને બધી વિગતો ફાવે છે. એને એમ કીધું ભાઈ આ બધી પ્રોસીજર હું કરું, મને તમારે 20,000 રૂપિયા દઈ દેવાના, જે કઈ ખર્ચો થાય મહેનતાણું બધું કામ ઈ કરશે તો 20,000 દેવાના. તો 20,000 રૂપિયા આપણને ખર્ચ થયો, નુકસાન થયું, બરોબર. અને એમાંથી આપણે ચૂકવ્યા કેટલા એને તો 12,000 રૂપિયા ચૂકવ્યા છે. એનો મતલબ કે હજી 8,000 ચૂકવવાના બાકી છે. તો 20,000 જે ખર્ચ થયો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આ 20,000 તે હવે આપણી પાસેથી 12,000 ચૂકવ્યા એટલે રોકડ જશે. રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા આ 12,000. તો હવે આ ભાઈ જે ભાગીદાર છે એને ચૂકવવાના કેટલા રહ્યા 8,000. તો તે જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા થશે એ 8,000 રૂપિયા. એટલે 8,000 આપણે એને દેવાના થાય. આ થઈ વાત 10મા વ્યવહારની. હવે 11મો વ્યવહાર. 11મા વ્યવહારમાં તમે જુઓ તો 11મા વ્યવહારમાં એવું કીધું છે વિસર્જન સમયે દેવાદારો 1,20,000 છે, લેણદારો 60,000 છે. એક ભાગીદારે 20% ઓછી કિંમતે દેવાદારો લઈ લેવાનું કીધું અને લેણદારને ચૂકવવાનું કીધું. તો અહીંયા તમે જુઓ 4 જુદી જુદી આમ થશે. તો એ ખાસ સમજવાનું છે કેમ 4 થાય. તો દેવાદાર અને લેણદાર બે જુદું છે. તો આપણે પહેલા દેવાદારનું ખાતું બંધ કરીએ. દેવાદારની ઉધાર બાકી હોય તો એને જમા કરવું પડે. એટલે માલ મિલકત નિકાલ ખાતે આ ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દેવાદારો આપ્યા છે આપણને 1,20,000. 1,20,000 અને તે દેવાદારો ખાતે જમા 1,20,000. હવે બીજી નોંધ આવીને આનાથી ઊંધી થશે. લેણદારો 60,000 રૂપિયા આપ્યા છે તો એ લેણદારોના ખાતા બંધ કરો. તો અહીંયા શું થશે લેણદારો ખાતે ઉધાર એની જમા બાકી હોય તો લેણદારો ખાતે ઉધાર 60,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. આ બંને ખાતા બંધ કર્યા. હવે ત્રીજી નોંધ જે છે એ ત્રીજી નોંધ આ પૈકી જો તમને એવું કીધું છે કે આ દેવાદારો છે ને એ 20% ઓછી કિંમતે લઈ ગયો અને લેણદારને ચૂકવે છે
તો પહેલા દેવાદારો છે એ ઓછી કિંમતે લઈ જાય છે 20%. તો પહેલા 20% 1,20,000 ના ગણો તો 12,96,000 રૂપિયામાં એ દેવાદારો લઈ જાય છે. તો હવે એ અહીંયા જે તે ભાગીદાર લઈ જાય છે, બરોબર, એટલે એ ભાગીદારનું નામ આપ્યું નથી આપણને, બરોબર. તો જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર, ભાગીદારના મૂડી પબ્લિક ચાલુ ખાતે ઉધાર 96,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે જમા 96,000. હવે ચોથી નોંધ, આ જે લેણદારો છે એને ચૂકવે છે, તો લેણદારોને કેટલા ચૂકવે છે? 60,000. એમાં કોઈ ઓછું વધઘટ કઈ કીધું નથી. તો એ ચૂકવે એટલે એ જે વ્યક્તિ છે એનું મૂડી ખાતું જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 60,000 અને તે જે તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા 60,000. આ રીતે અહીંયા 4 નોંધ થાય, કારણ કે દેવાદાર અને લેણદાર એકની ઉધાર બાકી હોય એકની જમા, એટલે એક સાથે બે નોંધ કરાશે નહીં. એટલે અહીંયા જુદી જુદી નોંધ કરવાની, એક સાથે ભેગી નોંધ ન થાય. હવે છેલ્લો વ્યવહાર આરબીઆઈ, આરબી અને આઈ ભાગીદારો છે એમના વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1 ના પ્રમાણમાં થાય છે. હવે નીચે જે બાકીઓ આપી છે એની આપણે નિકાલ કરવાનો છે. તો સામાન્ય અનામત એ આ ભાગીદારોની કહેવાય, એટલે 18,000 છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. ઓલું અનામત છે એની જમા બાકી હોય. પછી 18,000 રૂપિયા કારીગર અકસ્માત વળતર ભંડોળ છે, એ પણ આપણું ભંડોળ છે. તો અહીંયા બે નોંધ થશે જુદી જુદી. તો હવે 12મો વ્યવહાર છે, પહેલા બે જે બાકીઓ છે એ જમા બાકી છે, એક સામાન્ય અનામત અને બીજું છે સામાન્ય અનામત અને બીજું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. એની જમા બાકી છે બે, એની તો ઉધાર કરી દો. સામાન્ય અનામત ખાતે ઉધાર 18,000. પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 18,000 અને જે ત્રણેય ભાગીદારોને તે આર ના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા, તે બી ના મૂડી પબ્લિક ચાલુ ખાતે, તે આઈ ના મૂડી પબ્લિક ચાલુ ખાતે, ત્રણેયના મૂડી ખાતે છે એ આપણે જમા કરવાના છે. પ્રમાણ તમને આપ્યું છે 3:2:1 એટલે 6 ભાગ થયા. તો અહીંયા 36,000 છે. જો તમે અહીંયા 36,000 થાય છે, 36,000 ને 6 વડે ભાગો એટલે 1 ભાગે 6,000. તો નીચેથી શરૂ કરો, 6,000, આ 12,000 અને આ 18,000. આવી રીતે ત્રણેયના મૂડી ખાતે જમા થશે. આ પહેલી નોંધ. હવે આમાં બીજી નોંધ થશે જે તમને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી છે, તો એને આપણે જમા કરવાનું થાય અને આ ત્રણેય ભાગીદારોને વેચી દેવાનું. તો 12,000 રૂપિયા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. તો એ જ અહીંયા લખવાનું છે, આર ના મૂડી પબ્લિક ચાલુ ખાતે ઉધાર, બી ના મૂડી
ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર I ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર અને તે નફા નુકસાન ખાતે જમા 12,000 રૂપિયા આપ્યા છે તો એ 12,000 જમા કરવાના છે પણ અહીંયા 12,000 ને 3 જેમ 2 જેમ 1 વડે ભાગો 6,000 તો 1 ભાગે 2,000 આવશે તો 3 ભાગે 6,000 2 ભાગે 4,000 અને 1 ભાગે 2,000 એટલે 6 4 અને 12 એટલે ટોટલ 12,000 થઈ જશે જમા આ રીતે અહીંયા દાખલો પૂરો થાય છે છેલ્લો દાખલો હવે શરૂ કરી દઈએ છેલ્લો દાખલો ગણવાનો છે પછી આ ચેપ્ટર પૂરું થાય છે એટલે આપણે બાકીના જે દાખલાઓ છે પૂછાવાના નથી એટલે ભાગ 2 માં પછી શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે દાખલા નંબર 6 ગણવાનો છે દાખલા નંબર 6 દાખલા નંબર 6 ની વાત કરીએ તો માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમનોંધ લખવાની છે અહીંયા ફક્ત તમારે આમનોંધ જ લખવાની છે તો આમનોંધ આપણે ખાના દોરી રાખ્યા છે પહેલો વ્યવહાર છે યંત્રની ચોપડે કિંમત 50,000 છે જે ભાગીદાર દર્શન 55,000 માં લઈ જાય છે તો પહેલો વ્યવહાર છે એ પહેલા વ્યવહારની બે આમનોંધ થશે પહેલા યંત્ર ખાતું બંધ કરવાની નોંધ 50,000 છે તો યંત્ર ખાતું બંધ કરવું હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000 મૂળ કિંમત જે છે લખવાની છે તે યંત્ર ખાતે જમા યંત્ર ખાતું બંધ થઈ ગયું તે યંત્ર ખાતે જમા 50,000 પછી આ જ વ્યવહારની બીજી નોંધ થશે 55,000 માં લઈ જાય છે ભાગીદાર નામ આપ્યું છે દર્શન તો અહીંયા એ દર્શનના મૂડી ખાતે ઉધાર દર્શનના મૂડી અથવા તો ચાલુ ખાતે ઉધાર 55,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000 એટલે અહીંયા 5,000 નો ફાયદો થયો યંત્ર આપણે વેચતા એટલે યંત્રની નિકાલ કરતા વેચવું નથી પણ એનો નિકાલ કર્યો કહેવાય હવે બીજો વ્યવહાર છે કે દેવી હુંડીના 15,000 ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે દેવી હુંડી 15,000 ભાગીદાર બીમલ ચૂકવવાનું સ્વીકારે છે તો પહેલા એ હુંડી ખાતું બંધ કરી દઈએ આની પણ બે નોંધ થશે તો હુંડી ખાતું બંધ કરીએ તો દેવી હુંડી છે એની જમા બાકી હોય બંધ કરવું છે એટલે ઉધાર થશે દેવી હુંડી ખાતે ઉધાર 15,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000 હવે આ જે હુંડી છે એ ચૂકવવાનું સ્વીકારે છે તો એ વ્યક્તિનું નામ આપ્યું છે બીમલ ચૂકવવાનું સ્વીકારે છે તો અહીંયા હવે બીજી નોંધ થશે એ બીમલના મૂડી ખાતું જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000 તે બીમલના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા 15,000 અહીંયા આ ચાલુ જે દેવી હુંડી હતી એ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે
ત્રીજો વ્યવહાર છે, ભૂતકાળમાં માંડી વાળેલા ઘાલખાતના 11,000 માંથી 6,000 વસૂલ આવ્યા. હવે ઓલરેડી 11,000 ની નોંધ કરી હતી, 6,000 રોકડા આવ્યા, ફાયદો થયો તો 6,000 રૂપિયાની નોંધ કરવાની છે. એક જ નોંધ આવશે, તો રોકડા આવશે 6,000, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 6,000 અને તે માલ ફાયદો થયો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા 6,000. અહીંયા આ ત્રીજી નોંધ પૂરી થઈ ગઈ. હવે ચોથામાં, ચોથી નોંધમાં, ચોથા વ્યવહારમાં જે વિગત છે એ જોઈએ તો પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 છે, એના ઉપજ્યા 2,27,000. અહીંયા બે નોંધ કરવી પડશે. તો પહેલી નોંધ છે એ પરચુરણ મિલકતોનું ખાતું બંધ કરીએ. બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું છે. તો માલ મિલકત નિકાલ ખાતે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000 અને તે પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. હવે બીજી નોંધ છે, એના 2,27,000 ઉપજ્યા. તો એ 2,27,000 ઉપજ્યા એટલે કે રોકડા આવ્યા, તો રોકડ ખાતે ઉધાર, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 2,27,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000. અહીંયા આ ચોથી આમનોંધ પૂરી થઈ ગઈ. હવે પાંચમી આમનોંધ છે, તો પાંચમી આમનોંધમાં પરચુરણ લેણદારો 60,000, દેવું 25% વટાવે ચૂકવ્યું. હવે પહેલા લેણદારોના અહીંયા બે નોંધ થશે. પહેલા તો લેણદારનું ખાતું બંધ કરો. પરચુરણ લેણદારો 60,000 છે, એની જમા બાકી હોય તેને ઉધાર કરો. તો લેણદારો ખાતે ઉધાર, પરચુરણ લેણદારો લખો તોય વાંધો નહીં, લેણદારો ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 60,000. હવે આ જે 60,000 રૂપિયા ખાતું બંધ થઈ ગયું. હવે એના 25% વટાવે ચૂકવ્યા. તો 60,000 ના 25% કરો તો 15,000 બાદ થાય એટલે 45,000 રોકડા ચૂકવ્યા. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 45,000 તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 45,000. હવે છઠ્ઠો વ્યવહાર છે. છઠ્ઠા વ્યવહારમાં એવું કીધું છે કે ચોપડે નહીં નોંધેલ કરવેરાના 5,000 ચૂકવ્યા તો નુકસાન થયું, તો સીધા ચૂકવી દો. તો ચૂકવીએ એટલે નુકસાન. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5,000 અને તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 5,000 રૂપિયા. સાતમો વ્યવહાર છે. સાતમી આમનોંધ થશે. વિસર્જન ખર્ચ 5,000 ચૂક્યો, નુકસાન છે, ખર્ચ છે
તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ઉપરની નોંધ થઈ એ જ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000 છે તે રોકડ બેંક ખાતે જમા. એ બાબત જેમાં લખવાનું કે કર ઉપર લખવાનું કરવેરાના ચૂકવ્યા અને અહીંયા લખવાનું કે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના છેલ્લી નોંધ છેલ્લો વ્યવહાર. ચોપડે પાઘડી બતાવી નથી. વિસર્જન વખતે 20000 ઉપજ્યા, પાઘડી વેચી તો એનો મતલબ ફાયદો થયો તો રોકડ આવશે. એટલે કે રોકડ અને બેંક ખાતે રોકડ બેંક ખાતે ઉધાર આ 20000 અને તે માલ મિલ ફાયદો થયો એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે જમા આ 20000 રૂપિયા. અહીંયા આ દાખલો પૂરો થાય છે, આ પ્રકરણ પૂરું થાય છે. ઘરે રહો, સલામત રહો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. આ વિડિયો તમે મફતમાં જોઈ શકો છો, કોઈ ચાર્જ નથી.